રાજ નહીં, મારા ઇન્દ્ર રાજનું સિંહાસન, મારા સિંહાસન જેવું કોને સિંહાસન નહીં. દેવલોકમાં કે પૃથ્વી લોકમાં મારા જેવો આ સત્યવાદી નહીં, કોઈ નહીં. ક્યાં છે બતાવો? હા ક્યાં છે બતાવો ને. સત્યવાદી હોય ન શકે. માનવી ડગલે પગલે જૂઠું બોલતા હોય છે. હું ન માનું એ ખોટી વાત છે. મારો શિષ્ય છે અને મને પૂરો વિશ્વાસ છે મારો શિષ્ય હોય, કારણ કે રઘુકુળ રીત સદા ચાલે પ્રાણ જાય પણ વચન ન જાય. એ મારો શિષ્ય છે એટલે એકદમ વાત જૂઠી છે. હરિચંદ્ર સત્યવાદી છે નથી. આવ બોલ્યા સત્યવાદી છે અને સત્યવાદી જ રહેશે. અરે ઇન્દ્રદેવ, અરે બોલો. એ મૃત્યુ લોકના માનવીને એકદમ તો હું સત્ય બોલાવીને જ રહીશ. અરે નહીં વિશ્વામિત્ર, એ પણ કદાપી અશક્ય છે. મારો શિષ્ય એક સત્યવાદી છે અને સત્યવાદી જ રહેશે. અરે બોલાવું તો તમે મને શું આપશો? જો તમે બોલાવશો તો મારા 60 વર્ષ એવું તમને અર્પણ કરી દઈશ. આ મારું વચન છે તમને. અને જો તમે અસત્ય ન બોલાવો તો? અરે ઇન્દ્રદેવ, એ માથા મૃત્યુ લોકના માનવીને તો અસત્ય ન બોલાવું અને એ ન બોલે તો 60 વર્ષનું તપ મારું અમને અપહરણ કરીશ. અને હું 6 મહિના કૂતરાની ખોપડીમાં ખાઈશ. મંજૂર છે મને ઇન્દ્રદેવ, પણ મને પૂરો ભરોસો છે કે મારો શિષ્ય હરિચંદ્ર એ અસત્ય કદાપી નહીં બોલે. અરે ઇન્દ્રદેવ, હું પણ તમારો શિષ્ય છું. જ્યાં મને જરૂર પડે તો તે દેવતાને હાજર કરું એટલે એમને મને પ્રમાણ દેવા આવવું પડશે. બહુ સારું. શિવહર શંભુપતિ કૈલાસપતિ અખંડ જગતી શિવહર શંભુપતિ કૈલાસપતિ. કોણ કે અયોધ્યાનો રાજા હરિચંદ્ર કહે તે મારું નામ. પ્રધાનજી, આજ મને એવું થાય છે કે આજ આ અયોધ્યાની પ્રજાને મારે સોના રૂપાનું દાન કરવું છે. બ્રાહ્મણોને સાધુને મારે આજે સોનાનું દાન કરવું છે. અરે કોઈ સાધુ ના હોય, અયોધ્યાની ગાદી તો પુત્ર આવી જાય, સભા ભેગી થઈ છે તો આજ અમારા રાજા હરિચંદ્રે સત્યવાદી છે
એટલે સોનાનું દાન કરવાનું છે. અરે મહારાજ, હા સેનાપતિ. સભાની અંદર સાધુ પધાર્યા છે તો તમારા હાથે સોનાનું દાન કરી શકો છો. અરે સેનાપતિ, હું મારા હાથથી દાન, સોનાનું દાન અર્પણ કરું છું. કારણ કે હું એક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છું. હા, હોનું થોડું થઈ બધું આવે એમ નથી. અરે સેનાપતિ, સર્વેને દાન આપી દીધું તો કોઈ આ અયોધ્યાની અંદર કોઈ બાકી નથી ને? ના ના, કોઈ બાકી નથી મહારાજ. લાય તારે મૃત્યુ લોકમાં અયોધ્યાની હદમાં આવી ગયો છું તો સૌ પહેલા અયોધ્યાની પ્રજાને હેરાન કરું અને અયોધ્યાના ખેડૂતોને હેરાન કરું તો અદ્રશ્ય પક્ષી બનાવું અને આ ખેતરમાં મેકી દઉં. એટલે આ શું હોય આવું? હે જનાવર યાર તો તગડ આવી ગયું. તગડ હાલો મારા ચાપાઈ દેવી. અરે બાપુ આપણા ખેતરમાં પક્ષી આવી છે એવું અજુપી. હા, અમારી ખેતીનો બધો નાશ કરી રહ્યો. તે ઉભા રહ્યો, હું મહારાજાને વાત કરું. બરાબર, કરો. અરે મહારાજ, કેમ સેનાપતિ? આપણા ખેડૂત પ્રજાજનોને કે ખેડૂત પક્ષી જાતના આવ્યા છે તે ખેડૂતનું બધું વાયેલું કઈ માલ કઈ નાખ્યું છે. અરે સેનાપતિ, ખેડૂતને કહી દો કે તમને તમારું વળતર મળી રહી છે. અરે તમારું વળતર તમને મળી જાય છે, જાઓ. અરે સેનાપતિ, તો ચાલો આપણે પણ પક્ષી જોવા જવું છે. બહુ સારું, તો ચાલો. ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, એ પક્ષી જોવા જવું છે મારે રાત રે. ચાલો સૈનિક
અરે સેનાપતિ, મારા આ કેવું પણ પક્ષી છે કે કોઈ વાતે મળતું નથી. અરે સેનાપતિ, જો આપ એક તરવારનો ઘા કરો, આના રક્તમાંથી અનેક પક્ષી થાય છે. અરે પક્ષી, લાય જય. અરે હરિચંદ્ર જેવો હરિચંદ્ર રાજા થઈ સત્યવાદી અને જાનવર ઉપર ઘા કરે છે. અરે સેનાપતિ, સેનાપતિ, હું મારું સત નહીં ચૂકી શકું, કારણ કે આ પક્ષીને મારું નથી, છતાં મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે અને મને અસત્યનું પાપ થાય છે. અરે પક્ષી, મેં શું એવું ખોટું કીધું કે આજ રાજા હરિચંદ્ર પાસે અસત્ય બોલાવે? અરે પક્ષી, જો મારું સત ક્યાંય ન ચૂકાણું હોય તો તું અદ્રશ્ય થઈ જા. અરે સેનાપતિ, હા મહારાજ, ખેડૂતોને કહી દીજો કે તમને તમારું વળતર રાજમાંથી મળી રહે છે. બહુ સારું. અરે મહારાજ, પક્ષીને તમે મારવા ગયા ત્યાંથી તમે ઉદાસ દેખાવ છો મને. અરે હા સેનાપતિ, એ માટે પણ અરે સેનાપતિ, કોઈ નરકેલા બોલાવો તો મારું મન હળવું પડે, હા, નહીતર હું ભૂલી નહીં શકું. બહુ સારું. અરે અયોધ્યા નગરીની અંદર જે કોઈ નરકેલા હોય તે અયોધ્યાની ગાદી તપ ઉપર કચેરીમાં હાજર થવાની પણ વિનંતી છે. શાબાશ નરકલા, શાબાશ. માઇક માઇક, આજ અયોધ્યાનો રાજા તારી પર ખુશ ખુશાલ છે. અરે રાજન, હા નરકલા, જો તમારે મને દેવું હોય તો મને તમારું વચન છે. કેમ નરકલા, તને આ અયોધ્યાના રાજા પર વિશ્વાસ નથી? તમે લાગો છો રઘુકુળ રીતથી અજાણ છો. નહીં, ત્યારે તમારું વચન જોઈ પછી જ હું માંગીશ. અરે નરકલા, આ મારું વચન છે. અરે નરકલા, માગી લે તારે જે માગવું હોય તે. જોજો રાજન, વચન દઈ અને ફરી ન જાતા. અરે નહીં નરકલા, રઘુકુળ રીત સુધા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. જો તમારે દેવું હોય, જો તમારે મને દેવું હોય તો જ્યારે જરૂર પડે ત્યારે હું માગી લઈશ. અરે બહુ સારું નરકલા, જ્યારે જરૂર પડે ત્યારે અયોધ્યાની અંદર આવજો, ત્યારે સત્યવાદી રાજા હરિચંદ્ર તમને દેવા માટે તૈયાર છે. બહુ સારું. લાય તારે અદ્રશ્ય જનાવર બનાયા, એમાં પણ મારી ટાંકી ન લાગી. સાંભળ્યું છે કે રાજા હરિચંદ્ર બહુ મોટો દાનવીર છે, તો સોનાના દાન કરે છે. તો આજે મારે એની સભામાં જવું છે અને લખબાર સોનાનું દાન માંગવું છે.
લાય તારે હું સોનાનું દાન લઈ લઉં, પછી એક નરકલાને પણ તૈયાર કરું. એ મારા પાછળ આવી અને એ રાજ્યનું વરદાન માગી લે. નરકલા હાજર થાય. અરે નરકલા, સાંભળ્યું છે કે આજ અયોધ્યાના રાજા એના દીકરાનો જન્મદિવસ છે, તો બધાયને સોનાના દાન કરે છે. તો તારે પણ એક વચન લઈ લેવાનું. વચનમાં માંગવાનું કે રાજપાટ મને આપો. રાજપાટ ન આપે તો કઈ મને તમારી પટલાણી બનાવો. તો જો હું પહેલા મારું સોનું લઈ આવું, પછી તારે મારા પછી જવાનું. હાલો. અરે સેનાપતિ, આજે પણ મારા કુંવર રોહિતનો જન્મદિવસ છે. હા તો આ ભરી સભાની અંદર, આ સભાની અંદર કોઈ નરકેલા બોલાવો, નરકેલા બોલાવો અને આજ મને આનંદ કરાવો. બહુ સારું. બોલો. હાલો, છે કોઈ હાજર? આદર છે આદર. અરે અયોધ્યાના રાજાને કહો કે કોઈ ઋષિ મુનિ આયા છે અને સોના માંગે છે. બહુ સારું. અરે મહારાજ, હા સેનાપતિ. ઋષિ મુનિ આયા છે, તે સોનાનું પણ દાન માંગવાનું કહે છે તમને. અરે સેનાપતિ, હા. એ ઋષિ મુનિને રાજ દરબારની અંદર લેતા આવો. ચાલો. અરે પ્રણામ છે આજ રાજા હરિચંદ્રના આપણા ચરણોમાં. પ્રણામ. અરે બોલો ગુરુજી. અરે હરિચંદ્ર, હા ગુરુજી. મેં સાંભળ્યું છે કે અયોધ્યાનો રાજા હરિચંદ્ર મોટો સત્યવાદી છે. અરે હા ગુરુજી, તમે બરાબર સાંભળ્યું છે કે અવધપતિ રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી અને મહાદાનવીર છે. અરે તો મારે પણ લખભર સોનું દાન જોઈએ છે. અરે ગુરુજી, તમને પણ મળી રહેશે. અરે અરે રાજન, હા. જ્યારે મારે સોનાની જરૂર પડશે ત્યારે આપજો. અત્યારે હું જમા કરીને જાઉં છું. અરે બહુ સારું. તો જો ભૂલી ન જતા. નહીં ગુરુજી, હરિશ્ચંદ્ર સત્યવાદી નહીં ભૂલે. અરે રોહિતા, અરે તારા, આજ મારા લાલાનો જન્મદિવસ છે. અરે બેટા, આજ તારો જન્મદિવસ છે, તો હું તને બે શબ્દ કહું, યાદ રાખ મારા દીકરા. અરે દીકરા, આપણે સત ધર્મનું પાલન કરવાનું. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, આપણે સત્યનો ઋણ ચૂકવાનું નહીં બેટા. અરે સેનાપતિ, આજ આ સભાની અંદર મારા દીકરા રોહિતનો જન્મદિવસ છે, તો નરકલ્યાને બોલાવો. એ સેનાપતિ મહારાજાને કયો નરકલ્યા રાજમાં આવવા માંગે. સોનાઈ નાણી રૂપા બેડા રે
માય ગાત તારે જે માગવું હોય. અરે મહારાજા, તે દિવસ હું આવી હતી તેથી તમારા પાસે વચન લીધું એ યાદ તો છે ને? અરે હા નરકલ્યા. તો હા, આજે હું માગું છું. અરે માય જે માગવું હોય તે માય. જો તમારે મને દેવું હોય હા નરકલ્યા. તો મને તમારી પટલાણી બનાવો. નહીં, આ શું તું બોલે છે? નહીં તો કઈ વચન થયું. નહીં, રઘુકુળ રીત સદા ચાલ્યા, પ્રાણ જાય પણ વચન ન જાય. કા મને તમારી પટલાણી બનાવો અને કા તમારું રાજપાટ મારા અર્પણ કરો. અરે નરકલ્યા, રાજપાટ તો તને અર્પણ કરું, પણ કહેવાય છે સત્ય ધર્મનો નિયમ કે બૈરાથી સ્ત્રીથી આ રાજ કેમ ચાલે? આનો વારસદાર કોઈ થાય એવો ખરો? હા, તો વારસદાર થાય એવું અનોખ નિરંજન. હું છું વારસ કરવાનો. અરે ગુરુજી, તમે થયા છો વારસદાર એમ ને? હા, તો બહુ સારું. આજથી હું આ રાજ તમને અર્પણ કરું છું. કાઢા બધા લુગડા કાઢાલ. હે પ્રેમ પરોણા ઘેર આવો હો નંદલાલા, હો નંદલાલા. પ્રેમ પરોણા ઘેર આવો ગુરુજી, હો નંદલાલા. અરે ગુરુજી, હા, લ્યો આ રાજ. અરે ગુરુજી, આ પણ એક રાજની તરવાર તમને અર્પણ કરું છું. આ પહેરા એ બધા રાજના જ છે. કાઢાલ ખરેખર. હું તો સત્યવાદી થઈ ગયો છે તો. ગુરુના વચનથી વસ્ત્ર આપું ગુરુને આજ. ગુરુના વચનથી વસ્ત્ર આપું ગુરુને આજ. ગુરુના વચનથી સર્વે તજીને આપું ગુરુને આજ. ગુરુના વચનથી વસ્ત્ર ઉતારી આપું ગુરુને આજ. અરે લઈ લો બા ગુરુજી. અરે ગુરુજી, લઈ લો આ રાજના